ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે ભક્ત સમગ્ર સંસારને પરમાત્માનું સ્વરૂપ જુએ છે. તેની દ્રષ્ટિમાં પરમાત્મા સિવાય અન્ય કોઈની સત્તા રહેતી નથી. તેના માટે દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન ત્રણેય પરમાત્મા સ્વરૂપ બની જાય છે. એટલે જ ભક્તિ માર્ગમાં જન્મ મરણ મટીને ભગવાન સાથે અભિન્નતા થઈ જાય છે. અને તેથી જ આગળ 30મા શ્લોકમાં તસ્યાહમ ન પ્રણશ્યામી સચ મે ન પ્રણશ્યતિ એમ કહેવાયું. અને 31મા શ્લોકમાં સયોગી મયી વર્તતે અર્થાત સ્વયં યોગી રૂપે રહેતો નથી, બલકે ભગવાન સ્વરૂપ રહે છે. તેથી જ પ્રાણી માત્રમાં ઈશ્વર દ્રષ્ટિ અને ઈશ્વરમાં એકત્વ ભાવ રાખનાર યોગી શ્રેષ્ઠ છે તે બતાવતા ભગવાન કહે છે, આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મત. જે યોગી પોતાના સુખ દુઃખના અનુભવોની ઉપમાથી બીજા પ્રાણીઓને પણ આવા જ સુખ દુઃખ થાય છે તેવું સમજીને સૌમાં સમદર્શન કરે છે, તેવો યોગી મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ યોગી છે. જેમ સાધારણ મનુષ્ય શરીરમાં પોતાને જુએ છે, એ જ રીતે ભક્ત બધા જ પ્રાણીઓમાં પોતાના અંશી ભગવાનને જુએ છે અને બધાના દુઃખ દૂર કરવા સમાન ભાવે ચેષ્ટા કરે છે. તે બધાનું ભલું ઈચ્છે છે. જેવા દેવ તેવી પૂજા. તે પ્રમાણે બ્રાહ્મણ અને ચાંડાળ, સાધુ અને કસાઈ, ગાય અને કૂતરું એ બધામાં શાસ્ત્ર મર્યાદા પ્રમાણે યથાયોગ્ય વ્યવહાર કરવા છતાં ભક્તની ભગવત બુદ્ધિમાં અને તેમને સુખી કરવાની ચેષ્ટામાં કોઈ ફરક પડતો નથી. આટલી બધી ચર્ચા પછી પણ અર્જુનના ગળે વાત ઉતરી નહીં અને તેથી તે પોતાની માન્યતાને દર્શાવતા બોલ્યો. અર્જુન ઉવાચ યોયમ યોગસ્ત્વયા પ્રોક્ત સામ્યેન મધુસૂદન એતસ્યાહમ ન પશ્યામી ચંચલત્વાન સ્થિતિમ સ્થિરામ. હે મધુસૂદન, તમે શીખવેલો આ સામ્ય યોગ મારા ચિત્તની ચંચળતાને કારણે હું સમજી સ્વીકારી શકતો નથી. અહીં અર્જુન પોતાને જે વાત નથી સમજાતી તેનું સ્પષ્ટીકરણ માગે છે અને કહે છે કે તમે બધામાં સામ્ય ભાવ રાખવાની વાત કરી તે મારા ગળે ઉતરતી નથી. કદાચ એવું હોય કે હજી મારું મન ચંચળ છે, તેથી હું તમારી વાતને સમજી શકતો ન હોઉં. વળી પોતાના મનની સ્થિતિનું આગળ વર્ણન કરતા કહે છે, ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરીવ સુદુષ્કરમ. હે કૃષ્ણ, મન ચંચળ છે, મથી નાખનારું છે, બળવાન અને મજબૂત છે. તેનો નિગ્રહ કરવો ખૂબ કઠિન છે. જેમ પ્રચંડ વાયુના વેગને નાથી શકાતો નથી, તેમ મનને નાથવું પણ કઠિન લાગે છે. ચિત્ત હંમેશા તેના વિષયો બદલે છે, તેથી જ તે ચંચળ છે. અને માત્ર ચંચળ જ નહીં, પરંતુ મથી નાખનારું, બળવાન અને જિદ્દી પણ છે. તે શરીર તથા ઇન્દ્રિયોના ભયંકર ક્ષોભ ઉત્પન્ન કરે છે. ઇન્દ્રિયો દ્વારા તે બધી દિશામાં ખેંચાયા કરે છે અને પાંચેય ઇન્દ્રિયો સાથે રહી 5 વિષયો તરફ ખેંચાય છે.
અને આ 5 પ્રકારના વિષયોને ભોગવે પણ છે. પવનને કાબૂમાં લેવા કરતાં ચિત્તને કાબૂમાં લેવું વધારે કઠિન છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.